તો આ બનાવ બાબતે બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ જવાના કારણે કોઈ પણ પક્ષે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી નહીં. તો એના પછી પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી સરકાર તરફે એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી, જેમાં ખૂનની કોશિશ, રાયોટિંગ અને બીજી આર્મ્સ એક્ટની કલમો મુજબ એક ગુનો દાખલ કરવામાં આવેલ હતો. ગઈકાલે માલિયાસણ નારિંગ રોડ પાસેથી આ એક બનાવમાં સામેલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે, જેમાં હર્ષદીપસિંહ, જિગ્નેશ, હિંમત, લકીરાજ, મનીષદાન, પરિમલ અને મોન્ટુ. આમ કુલ 7 આરોપીઓની ગઈકાલે ધરપકડ એસઓજી દ્વારા કરવામાં આવેલ છે. અને બાકી જે આરોપી એમાં સામેલ છે બીજી ગેંગના, એની પણ શોધખોળ અત્યારે ચાલુ છે. એના પાસેથી એક હથિયાર અને અમુક કાર્ટ્રેજ કબજે કરવામાં આવેલ છે. અને બીજા એક હથિયારની અમારા પાસે માહિતી છે, જે પણ એ આરોપી હજુ પકડાણો નથી. તો એમના પાસેથી પણ હથિયાર જ્યારે આરોપી પકડાશે એમના પાસે કબજે કરવામાં આવશે. ફાયરિંગનો કારણ મૂળ જાન્યુઆરી મહિનામાં એક માલવીયનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો, જેમાં રાધિકા નામની એક મહિલા છે, એના ઘરે બંને જૂથના વચ્ચે એક માથાકૂટનો બનાવ બન્યો હતો. એના લીધે પછી તાલુકા વિસ્તારમાં એક અટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો. અને ફરીથી ઓગસ્ટ મહિનામાં બંને જૂથ વચ્ચે એક આ માથાકૂટના ખાર રાખી એક ફરીથી બનાવ બન્યો હતો. અને એ જ જૂની ચાલતી 10 મહિનાથી જે માથાકૂટ ચાલે એની જે બનાવ બન્યા છે 3 બનાવ, એની જે મનમાં ખાર રાખી આ જ બનાવ બન્યો હતો. રાધિકાની સામે કોઈ ફરિયાદ નથી. એ જૂથના 3 માણસોને અત્યારે રાઉન્ડ અપ કરવામાં આવેલ છે. અને એ બનાવમાં સામેલ હતા કે કેમ, આ બાબતે એની પૂછપરછ ગહેનતાપૂર્વક ચાલુ છે. અને એમાં ઇન્વોલ્વમેન્ટ સામે આવે છે એની પણ ધરપકડ. આ બંને જે જૂથ છે એના વિરુદ્ધ GCTOC ના કાયદા હેઠળ કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી ગયેલ છે. અને આવનાર 5-7 દિવસમાં એમના વિરુદ્ધ GCTOC ના કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. હજુ સુધી પ્રથમ દ્રષ્ટિયા 8 થી 9 ખાલી કેસ અમારા પાસે બરામદ થયા છે. તો એવું માની શકાય કે 8 થી 9 ફાયર થયા હતા. અને બીજી જૂથના અમુક માણસો અરેસ્ટ થાય તો એના પછી એક્ઝેક્ટ નંબર ખ્યાલ આવે. આ બનાવમાં સમીર જુણેજા, આ સિવાય મેટ્યો ઝાલા અને જિગ્નેશ ભૈલુ 3 માણસો દ્વારા ફાયરિંગ કરવામાં આવે. આરોપીઓને ગઈકાલે અરેસ્ટ કર્યા બાદ એને એક નવા માણસનું નામ આપ્યું છે, જે એને હથિયાર સપ્લાય કરી રહ્યો હતો. એની શોધખોળ માટે અત્યારે ટીમ લાગેલી છે. જે બનાવ બન્યો છે એમાં જે સમીર જુણેજા નામનો માણસ છે, એના રિલેટિવ પ્રગતિ હોસ્પિટલમાં દાખલ હતા. તો એ રિલેટિવને જોવા માટે જુણેજા જૂથના માણસો ત્યાં ભેગા થયેલા હતા. અને એ માણસો ત્યાં ભેગા થયેલા આ બાબતની જાણ સામાવાળા માણસો, ગઢવી જૂથના માણસોને ખ્યાલ થતા એ કારમાં 2 I-20 અને સ્વિફ્ટ કારમાં બેસી ત્યાં જગ્યા ઉપર આવેલ અને એના ઉપર ફાયર કરેલ. તો એના જવાબી કાર્યવાહીમાં સમીર જુણેજા દ્વારા પણ ફાયર કરવામાં આવેલ હતું.